રાજકોટમાં ખાણીપીણીના વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકા હવે આકરા પાણીએ છે। મેયર અને કમિશનરની કડક સૂચના બાદ શહેરના પોશ ગણાતા યાજ્ઞિક રોડ પર આવેલા પ્રખ્યાત પાપા લુઈઝ પિઝા પાર્લરમાં રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે અચાનક દરોડા પાડ્યા હતા। આવો જોઈએ રિપોર્ટ। રાજકોટમાં આજે મેયરના આદેશ બાદ જેને કહેવાય કે ફૂડના જેટલા પણ અત્યારે રાજકોટની અંદર ઠેલા ચાલી રહ્યા છે, નામચીન હોટલો ચાલી રહી છે, પિઝા પાર્લર ચાલી રહ્યા છે, ત્યાં અત્યારે રેડ પાડવાની જે છે કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે અત્યારે રાજકોટના કમિશનરના બંગલા યાજ્ઞિક રોડ પાસે આવેલ પાપા લુઈસ છે ત્યાં અત્યારે રેડ પાડવામાં આવી છે। દ્રશ્ય તમને બતાવવાની ટ્રાય કરીશ કે આ જે પિઝા પાર્લર છે ત્યાં તમે તેલ તેમજ આ જે ફૂડને લગતી જે બધી વસ્તુઓ છે તમે જોઈ શકો છો, કેટલી વાસી છે, કેવું છે જમવાનું તે પણ જોઈ શકો છો। અહીંયા મિષ્ટાનમાં જે ગુલાબ જાંબુ પીરસવામાં આવે છે તેની અંદર પણ તમને દેખાઈ રહ્યું હશે કે અલગ અલગ પ્રકારની અંદર જીવાતો છે ને એ બધું જોવા મળી રહ્યું છે। ત્યારે અહીંયા ફૂડ સેફટી માટે અત્યારે આવેલા આરએમસી ના અધિકારીઓ દ્વારા જે અત્યારે કરવામાં આવે છે કે તમામ વસ્તુઓ જેને કહેવાય કે મેક્સિમમ વસ્તુઓ અખાદ્ય હોય, ક્યાંક જીવડાતું હોય છે, ક્યાંક વાસ મારતું હોય છે, અને આ ભોજન જ્યાંથી તમને પીરસવામાં આવે છે એ જગ્યા પણ કેટલી ગંદકી ત્યાં ફેલાયેલી છે તે પણ તમે જોઈ શકો છો। આપણે મોટું નામ અને મોટી ફ્રેન્ચાઇઝી હોય છે સમજીને જાતા હોય છે જમવા માટે, ત્યારે આ તમને એક ફૂડ જે છે પિઝાની અંદર નાખવામાં આવતી વસ્તુ છે તે દેખાડીશ કે કેટલું અનહાઇજેનિક છે કે ખાવા લાયક નથી। આ જો તમે સૂંઘી લ્યો કે જોઈ પણ લ્યો તો તમને જમવું નહીં ગમે। અને આ જે પિઝાની અંદર નાખતા હોય છે આની અંદર તમને જીવડું દેખાતું હશે। આવા તો અનેક જીવડાઓ અહીંયા જોવા મળ્યા છે। ત્યારે હવે જોવાનું એ છે કે આની ઉપર કઈ રીતની કાર્યવાહી થાય છે, કઈ રીતે હવે આગળ આની ઉપર પગલાં લેવાય છે। જમ્યા બાદ તમને આઈસ્ક્રીમ પણ આપવામાં આવતો હોય છે। આ આઈસ્ક્રીમ થી લઈ અને તમામ વસ્તુઓ તમે જોઈ શકો છો કે જે સ્ટોરેજ કરેલું ફ્રીજ છે તે પણ વાસ મારે છે, બધું કેવી રીતના પડેલું છે તે તમને દેખાતું જ હશે। અને ત્યારબાદ આપણે બાળકોને ફેવરિટ એવી પેસ્ટ્રી પણ હોય છે, ત્યારે પેસ્ટ્રીની હાલત પણ જોઈ શકાય છે। જે બ્રેડ ખાવ છો, પાસ્તા ખાવ છો, આપણે મોટી કંપનીનું નામ સાંભળીને આપણે સેફટી માટે કે ભાઈ સારું ફૂડ મળે તે માટે જાતા હોઈએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક આવી જગ્યાએ પણ આ રીતની વસ્તુઓ જોવા મળે છે। ત્યારે અલગ અલગ બધી જ વેરાયટીની અંદર તમે આ જેટલી ફૂડ અહીંયા ખાવા આવો છો એ બધાની અંદર કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક કંઈક વાંધા, વાસ, ક્યાંક જીવડા બધું જ જોવા મળતું હોય। ત્યારે પાપા લુઈસ છે તે મોસ્ટ પિઝા માટે ફેવરિટ હોય છે। ત્યારે આના પિઝાની હાલત જોઈ શકો છો, આ પિઝાની હાલત તમે જોઈ શકો છો કે નો ડાઉટ સ્ટોરેજ કરેલા હોય છે, પણ પિઝાની હાલત તમને એવું જોઈને એમ લાગશે કે આ પિઝા આપણે પાપા લુઈસમાં તો ક્યારેક ગયા હશું ત્યારે ખાધા હશે। આ અત્યારે ઓલિવ્સ છે, ગ્રીન ઓલિવ્સ, આ ઓલિવ્સ તમે જોઈ શકો છો કે એની અંદર પણ તમને અલગ અલગ પ્રકારની જીવાતોને વાસ તો એટલું મારે છે દુર્ગંધ કે તમને શું કહું કે અહીંયા તમે આવો તો જ તમને ખબર પડે એવી વસ્તુ છે। ત્યારે જ્યાં પિઝા પકાવવામાં આવે છે તે ઓવનની વાત કરીએ તો ઓવન તો લીધા બાદ સાફ જ નહીં કર્યું હોય, ત્યાં આપણે બાજુમાંથી નીકળી તો પણ બેડ સ્મેલ આવે છે। ત્યારે આવી આ અનેક વસ્તુઓ છે, આ પૂરી છે, અલગ અલગ પ્રકારની અલગ અલગ વસ્તુઓ જ્યારે પીરસવામાં આવતી હોય છે ત્યારે આ તમામ વસ્તુઓ અને મુખ્યત્વે એ છે જ્યાંથી તમને આ જમવાનું પીરસાય છે એ જગ્યા જ જેને કહેવાય કે આવી ગંદી દેખાય છે, અહીંયા એઠવાડ દેખાય છે। ત્યારે આ જગ્યાનું હવે ક્યારે અને કઈ રીતનું થાય છે ત્યારે આપણે એના અધિકારી સાથે વાત કરીશું। ત્યારે આપણે અધિકારી સાથે જ વાત કરશું। જી, આપનું નામ ને હતું? કેતન રાઠોડ, ફૂડ સેફ્ટી ઓફિસર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, આરોગ્ય શાખા। શું કહેશો આજથી મેયર શ્રીના આદેશ બાદ આ રીતના દરોડા કરવામાં આવ્યા છે, કેટલું અનહાઇજેનિક ફૂડ પકડાણું છે અને કઈ રીતના એની ફરિયાદો છે? રામકૃષ્ણ મેઇન રોડ ઉપર આવેલ પાપા લુઈઝ નામનું જે પિઝા પાર્લર છે ત્યાં જે ચેકિંગની કામગીરી હાથ ધરેલ હતી, જેમાં ખાસ કરીને કિચનની અંદર અતિશય અનહાઇજેનિક કન્ડિશન હતી, પ્લસ એને જે ફ્રીજ હતું ફ્રીજની અંદર અમને પાસ્તા છે, નૂડલ્સ છે, અતિશય વાસ મારતા એ લોકોએ સ્ટોરેજ કરેલા હતા। તેમને પૂછવામાં આવ્યું તો તે લોકો દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ આ પાસ્તા છે સાંજે અમે બનાવી અને જે કાંઈ કસ્ટમર આવે છે એને અમે પીરસીએ છીએ। એઝ વેલ એઝ બીજા ફ્રીજની અંદર જે કાંઈ આઈસ્ક્રીમ અને અન્ય ખાદ્ય ખોરાક જે સ્ટોરેજ કરેલા હતા ત્યાં વાંધા અમને પુષ્કળ પ્રમાણમાં જોવા મળેલ હતા। એક અન્ય કોઠી હતી જેમાં જે મેંદાનું સ્ટોરેજ હતું, મેંદાના લોટનું સ્ટોરેજ હતું, તેની અંદર પણ અમને ધનેડા જોવા મળેલા હતા। આ રીતનું ફૂડ અવારનવાર મોટી કંપનીનું નામ સાંભળી અને સારું ફૂડ મળે એ માટે લોકો અને પરિવાર સાથે આવતા હોય છે, ત્યારે બાળકો પણ આ ખાય છે, તો આ ખાધા બાદ કઈ રીતની ફરિયાદો મળતી હોય છે? હા, આ ખાવાથી, જો આ પ્રકારનું ફૂડ ખાવાથી ફૂડ પોઈઝનિંગ છે, ડાયરિયા છે, એઝ વેલ એઝ આંતરડા લગતી બીમારીઓ પણ થાય છે। ખરેખર કસ્ટમરે પહેલાં મેનુની અંદર જોવું પડે કે ભાઈ પનીર છે તો ખરેખર પનીર લખેલું છે કે એનાલોગ લખેલું છે, ચીઝ છે કે ચીઝ એનાલોગ છે, આ પ્રકારનું હવે
ડે બાય ડે કસ્ટમરે અપડેટ થવું પડે, એઝ વેલ એઝ રેસ્ટોરન્ટવાળાએ પણ ડિસ્પ્લેમાં રાખવું પડશે કે અમે ચીઝ વાપરીએ છીએ કે ચીઝ એનાલોગ વાપરીએ છીએ, પનીર વાપરીએ છીએ કે પનીર એનાલોગ વાપરીએ છીએ, જેથી કસ્ટમરને ઇઝીલી ખબર પડી શકે કે અહીંયા કઈ વસ્તુ આપણે ઓર્ડર કરવાના છે અને કઈ વસ્તુ મને મારી ડિશમાં પીરસાઈ રહી છે. હવે આજે આ રેડ બાદ આટલું અખાદ્ય વસ્તુઓ પકડાણી છે, બધી કાર્યવાહી થઈ છે, હવે આમાં કઈ રીતની જોગવાઈ છે, દંડ કઈ રીતે હોય છે કે સીલની પ્રક્રિયા હોય છે, તો કઈ રીતે હોય છે? આપની વાત સાચી છે. અમે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે અહીં તમામ પ્રકારની કાર્યવાહી કરશું, સ્થળ ઉપર તમામ જથ્થાનો નાશ કરશું, દંડ બી કરશું અને એઝ વેલ એઝ એને નોટિસ પણ ફટકારશું અમે. ત્યારે આપણે જોયું કે રાજકોટમાં હવે આજથી 1 વર્ષ માટે અલગ અલગ પ્રકારના મેયરના આદેશ બાદ હવે ફૂડ ઝોન છે તે એક્ટિવ થયું એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. હવે જોવાનું કે હવે આગળ કોનો વારો છે. જો તમે પણ આવું કંઈ વેચતા હો કે તમારા પરિવાર સાથે અખાદ્ય વસ્તુ ખાતો, તમે પણ સાવચેત થઈ જાજો, કેમ કે જાતા પહેલા જોજો કે તમે શું જમો છો તે ત્યાં લખેલું હોવું પણ જરૂરી છે. તપાસ દરમિયાન કિચનમાંથી વાસી નૂડલ્સ, પાસ્તા અને અન્ય ખાદ્ય સામગ્રીનો મોટો જથ્થો મળી આવે. આરોગ્ય સાથેના આ સીધા ચેડા જોઈને ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર જ તમામ વાસી સામગ્રીનો નાશ કર્યો હતો. આવો જોઈએ મેયર અને કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે શું કહ્યું. એક ડ્રાઈવ તો આને ડ્રાઈવ કરતાં આખા વર્ષની કેમ્પેઇન જ કહીએ અમે કે આખા વર્ષની કેમ્પેઇન રાજકોટ મહાનગરપાલિકા હવે શરૂ કરે છે. આપણા જેટલા ખાણીપીણીના જેટલા આઉટલેટ્સ છે, રેસ્ટોરન્ટ, હોટલ્સથી લઈને અમારા હોકર ઝોનથી લઈને નાનું મોટું જ્યાં પણ હોય, એમાં આખું વર્ષ અત્યારે અમે 8 ટીમો તો બનાવી દીધી છે સાથે રાખી. હવે એને પણ અમે આગળ એનહાન્સ કરતા જઈશું, પણ શું ખૂબ સઘન કાર્યવાહી આ બાબતમાં અમે લેવા જઈ રહ્યા છીએ. એની અંદરથી અમને મળેલા તમામ દંડના પાવર્સથી લઈ અને આપ બધું જાણો જ છો, અમે ઘણા કેસીસમાં કરતા હોય છે, દંડ પણ કરતા હોય છે, સીલ પણ કરતા હોય છે. આ પ્રકારના આકરા પગલાઓ પણ લેવાનું આયોજન છે. અમે ફરીથી અમે તમામને અપીલ કરીએ છીએ કે ફૂડની સેફટી એ માણસના બેઝિક વસ્તુ છે કે જે અમને એવું લાગે છે કે કોર્પોરેશન તરીકે અમારી પ્રાયોરિટીમાં આવવું જોઈએ, તો એને અમે આ પ્રાયોરિટીમાં લીધું છે. તો બધાનો આમાં અમે સહકારની અપેક્ષા રાખીએ છીએ. ફરીથી અમે કહીએ છીએ 1 વર્ષ આખું આ કેમ્પેઇન ચાલશે. અમારી હાલ પ્રાયોગિક ધોરણે અમે 8 ટીમ કરી છે, હજી અમે વધારીશું ટીમ, અને આની અંદર જેટલું વધારે ટેસ્ટિંગ ને બધું કરી શકાય એમાં પણ અમે જઈશું. બટ એડલ્ટ્રેશન જે ફૂડની અંદર જે ભેળસેળ કે છે એ કોઈ પણ વસ્તુઓને અમે ચલાવી નહીં લઈએ. આપ સૌ પ્રેસ મીડિયા, ટેલિવિઝન મીડિયા, પ્રિન્ટ મીડિયા, સૌ પત્રકારોનું સ્વાગત છે. એક ખૂબ જ જરૂરી અને આપણા સૌના, મારા, તમારા અને રાજકોટ શહેરના થઈને આગેવાનથી લઈ અને એકદમ સામાન્ય માણસ સુધીના વ્યક્તિને અને એના કુટુંબને સ્પર્શતી વાત છે. એ વાત છે ખોરાકમાં ભેળસેળની. રાજકોટ મહાનગરપાલિકા ખૂબ મોટા પાયે કડક હાથે એક આની વિરુદ્ધની એન્ટી ડ્રાઈવ લેવા જઈ રહી છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિતની સૌની ઈચ્છા છે કે ખોરાકમાં ભેળસેળ ગમે તે કારણોસર થઈ રહી હોય પણ કડક હાથે અટકાવવી જોઈએ. અને આ ભેળસેળ એ એક નાનકડું આતંકવાદી કાવતરું જ છે. વેપારીઓ સમજણમાં કે અણસમજણમાં ક્યાંક પોતાના વધારે નફા માટે દરેક કુટુંબના નાના બાળકથી લઈ અને અત્યંત વૃદ્ધ પરિવારના વ્યક્તિ સુધીનું મારા તમારા સૌ ઉપર આ એટેક છે. અને આને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ખૂબ ગંભીરતાથી લીધો છે. અને હવે ભેળસેળને અટકાવવા માટે, નશ્યત કરવા માટે આખું વર્ષ ડ્રાઈવ ચલાવવાના છીએ. એવું નથી કે 15 દિવસ, 1 મહિનો ડ્રાઈવ ચાલશે. અમારો આરોગ્ય વિભાગ અને એને સંબંધિત જે કોઈ વિભાગ છે આના ઉપર ખૂબ કડક એક્શન લેવા જઈ રહ્યા છે. સીધો જ સ્થળ ઉપર દંડથી લઈ અને સીલ સુધીની બધી કાર્યવાહીઓ થશે. અને આપ સૌના માધ્યમથી જે લોકો જાણતા અજાણતા ભેળસેળ કરી રહ્યા છે, આ લોકોને એક સ્પષ્ટ ચેતવણી અને સાથોસાથ વિનંતી આ બંને દઈ રહ્યો છું કે આપ આ ભેળસેળ અટકાવો. આ એક અત્યંત ખરાબ ટ્રેન્ડ છે. એમના પોતાના બાળકો પણ ક્યાંક બહાર ખાતા હશે ને આવું ખાતા હશે તો એમના માટે પણ ઘાતક છે. એટલા માટે સૌ લોકોના હિતનો, જાહેર સ્વાસ્થ્યનો વિચાર કરી અને આને તાત્કાલિક અટકાવે
અને નહીં અટકે તો તંત્ર ખૂબ કડક હાથે જે કાયદાકીય મર્યાદા છે એમાં કાર્ય કરશે અને આના ઉપર અત્યારથી જ આજથી જ અબઘડીથી અમારી ઝુંબેશ ચાલુ થાય છે અને અમે આખું વર્ષ પર્યંત અટકાવીને એક મનમાં સંકલ્પ કરીએ છીએ કે રાજકોટના લોકોને ભેળસેળવાળા ખોરાકથી અમારે મુક્તિ અપાવી છે ને એના માટે જે કોઈ અમારા વિભાગના દ્વારા કાર્યવાહી થશે ને અમારું પૂરું સમર્થન છે. મેયરની કડક સૂચના બાદ ફૂડ વિભાગનું આ ચેકિંગ અભિયાન હવે વધુ આક્રમક બન્યું છે. તંત્ર દ્વારા હવે નમૂનાઓ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એમાં એવું છે સાહેબ, અમારું રોજે રોજનું ફ્રેશ જ બનાવવાની અમારી કોશિશ હોય છે અને અમે રોજે રોજ ફ્રેશ જ બનાવી, જે અમારી કંપનીનો પણ નિયમ છે. અને તે માટે અમારા કંપનીમાં પણ એક ગ્રુપ બનેલું હોય છે કે તમારું રોજે રોજનું જે કાંઈ પણ વસ્તુ વધી હોય તેને ડિસ્ટ્રોય કરવી, તે માટેના અમે પિક્ચર્સ પોસ્ટ કરીએ છીએ અને એ બધી અમારી તરફથી જે કાંઈ પ્રોસિજર કરવાની હોય અમે કરી રહ્યા છીએ. અને ગઈકાલે અમને થોડી ઘણી કોકરોચને અમારા રેસ્ટોરન્ટમાં દેખાતા હતા, એ જ કારણેથી અમે ગઈકાલે રાતે પેસ્ટ કંટ્રોલને બધું કરાવેલું છે અને એટલા માટે થઈને અમે રેસ્ટોરન્ટને આજે પબ્લિક માટે પણ બંધ જ રાખેલું હતું. અને અત્યારે પણ મારું રેસ્ટોરન્ટ પબ્લિક માટે બંધ જ છે એ હેતુથી કે કાંઈ પણ એવો ખોરાક કે અખાદ્ય સામગ્રી એવી હોય કે જે ખરાબ હોય તો તેને ડિસ્ટ્રોય કરી શકીએ અને પ્રોપર ક્લિનિંગ ને બધું કર્યા પછી જ આપણે એમ કે પબ્લિક માટે ચાલુ કરીએ. નિયમિત સુપરવિઝન નથી થતું? થાય જ છે તમે અહીંયા છો, હાજી, કઈ તમારી ભૂમિકા શું અહીં? હું ખાલી હેન્ડલિંગ કરું છું, બાકી તો તમે અમારે supervision તમારું હાજી 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 પનીર ઉપર લગાવવામાં આવતું હોય છે કે એના લોક છે કે કેમ એના ઉપર હાજી, એ પણ પનીર પણ અમે સાહેબ બિલ વાળું અને સર્ટિફિકેટ વાળું જ લઈએ છીએ. જે પણ આપશ્રીને અગર જરૂરિયાત હોય તો હું આપને પ્રોવાઈડ કરી શકું છું. જે મરેલા વંદા છે એ ફ્રીજમાંથી મળી આવ્યા છે, ખાદ્ય એટલે ચીજ વસ્તુઓમાંથી મળી એમાં આવ્યા એવું છે કે ગઈકાલે રાત્રે જે અમે પેસ્ટ કંટ્રોલને કરાવ્યું એમાં હું એ જ કહું છું ને કે સાહેબ કે બટેટા ને એવું બટેકા સાહેબ હું તમને આજે પણ બિલ વાળી આઈટમો મળી આવી બટેકા વિશે જે આપશ્રી કહ્યું છે ને, તો બટેકાનું અમે છે ને કટો મગાવીએ છીએ અને જે આજે જ અમે ખરીદી કરી, જે તમારે બિલ જોતું હોય તો હું એટલે એની અંદરથી કદાચ નીકળ પેલા ઠંડા બટેટા મળી આવ્યા છે ગોકાણીભાઈ સડેલી હાલતમાં, તેની વાત છે. ઓકે, અમારે સાહેબ અમારે ત્યાં તો આજે જ પરચેસ કરવામાં આવ્યા હતા, એમાંથી ખરાબ નીકળ્યા હોય તો એ પહેલી અમારી ફરજમાં આવે છે કે અમે એને ડિસ્ટ્રોય કરીએ, તે પછી જ અમે પબ્લિક માટે એને વાળા જે પાસ્તા ને એવું મળી આવ્યું છે જે જૂના હોય ગઈકાલના હોય એવું છે, એના વિશે આપનું ના, તે તો અમે સાહેબ ડિસ્ટ્રોય કરીએ જ છીએ રેગ્યુલર. તમારે ત્યાં બાફેલા બટેટા આવે છે ના, કે પછી તો આરોગ્ય શાખાએ શું કામ ચેકિંગ કર્યું? તમારી બધી વસ્તુ સાચી છે, ચેકિંગ આરોગ્ય શાખા તો એમની જવાબદારી રેગ્યુલર ચેકિંગ કરતા જ હોય છે અને આવતા જ હોય છે. જાણ કરી હતી આરોગ્ય શાખાએ? ના, અમને હજી કંઈ જાણ કરવામાં નથી. અહીં પ્રશ્ન એ છે કે શું જાણીતી બ્રાન્ડ્સના નામે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવા વ્યાજબી છે? કોમેન્ટ કરીને જણાવશો.